ગઈકાલ સાંજે ખડોદરા પોલીસ સ્ટેશનની હદમાં બેડલાઇનર સર્કલની પાછળના ભાગે એક ગાડીમાં સિમેન્ટ ઉતરી રહ્યો હતો, જે અલ્ટ્રાટેક કંપનીની થેલીઓમાં ઉતરી રહ્યો હતો. અલ્ટ્રાટેક કંપનીના કર્મચારી મિસ્ટર ઠાકરેને ખબર પડતા તેઓ જગ્યા પર ગયેલા અને તેઓએ તપાસ કરેલી કે રાજેશ પટેલ નામનો માણસ જે સિમેન્ટ ઉતારી રહ્યો હતો તેની પાસે અલ્ટ્રાટેકની સિમેન્ટ ક્યાંથી ઉતારેલી છે તે બાબતે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપી શકેલ ન હતો. જેના આધારે તેઓ ખડોદરા પોલીસનો સંપર્ક કરેલો. ખડોદરા પોલીસ સ્થળ પર પહોંચેલી અને તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં માલુમ પડેલ કે લંબુ નામના માણસ પાસેથી ડુમસ રોડ પરથી તેઓ સિમેન્ટ લાવેલા છે, જેથી તેની પણ તપાસ કરેલ. પરંતુ માણસ ફોન સ્વિચ ઓફ કરી અને ઉપલબ્ધ થયેલ નહીં. પરંતુ જે રાજેશ પટેલ છે તેણે કબૂલ કરેલ કે આ ડુપ્લિકેટ સિમેન્ટ છે અને અમે આ રીતે ડુપ્લિકેટ સિમેન્ટ ઘણીવાર ડિલિવરી મુજબ આપીએ છીએ. જે મુદ્દામાલ 410 બેગ છે, જેની અંદાજિત કિંમત 1,33,000 રૂપિયા થાય છે. સદર સિમેન્ટ તેઓ અલ્ટ્રાટેકની જૂની બેગ ખરીદીને સિમેન્ટની ટ્રાન્સપોર્ટની ગાડીઓમાંથી સિમેન્ટ એકત્રિત કરીને અને બીજો સિમેન્ટ મિક્સ કરીને તથા કેટલીકવાર રેતી અથવા બીજું મટીરિયલ પણ જે સિમેન્ટ જેવું લાગતું હોય તે ભેગું કરી અને પેકિંગ કરી અને બજારમાં અલ્ટ્રાટેક સિમેન્ટના બેનર નીચે વેચતા હતા અને આ રીતે તેઓ ડિલિવરી કરતા હતા.